જય હિન્દ મિત્રો, જોઈએ આપણે આજના વિડીયોમાં કે પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલ શબ્દ સમૂહ વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે. તે વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ સમય ન બગાડતા આપણે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો શબ્દ સમૂહ પૂછાય છે તો જોઈએ આપણે કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો તમારી સમક્ષ પહેલો શબ્દ સમૂહ આપ્યો છે કે મકાનના આધારરૂપ થાંભલી. મકાનના આધારરૂપ થાંભલી એના 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. દરેકે દરેક મિત્રો જે શબ્દ મૂક્યા છે આગળની કોઈને કોઈ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલા છે, જે અહીંયા તમારી સમક્ષ મૂકેલા છે. જો સિનિયર GSSBમાં સિનિયર ક્લાર્ક 2021માં પૂછાયેલો છે. જો 4 ઓપ્શન છે: મોબ, સૂંધ, કુંભી કે મોટી. જવાબ શું આવશે? પહેલાની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે. એટલે કે મકાનના આધારરૂપ થાંભલી એટલે એને મિત્રો શું કહેવાય? કુંભી કહેવાય. ઓપ્શન સી જવાબ. શું કહેવાય? કુંભી. ઓપ્શન સી જવાબ બરોબર છે. જોઈએ આગળ બીજો. જો બીજો શું આપ્યું છે? બીજો મિત્રો આપ્યો છે કે ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી, તો એને શું કહેવાય? 4 ઓપ્શન છે: બોખરો, મોહરો, તોબરો કે ગોબરો. તો એને શું કહેવાય? મિત્રો બીજાની અંદર જવાબ આવશે ઓપ્શન સી કે ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી, તો એને કહેવાય તોબરો. ઓપ્શન સી જવાબ. શું કહેવાય? તોબરો. ઓપ્શન સી જવાબ આવશે તોબરો. આગળ જોઈએ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો કે ખભે ભરાવવાની જોડી. ખભે ભરાવવાની જોડી, તો મિત્રો એને શું કહેવાય? ખાડીઓ, વેરું, ખડીયો કે વેડો. તો એને શું કહેવાય મિત્રો? એને કહેવાય ખડીયો. ઓપ્શન સી જવાબ. શું કહેવાય? ખડીયો. ઓપ્શન સી જવાબ બનશે. આગળ જોઈએ આપણે નંબર 4 જોઈએ કે હથેળીમાં સમાય એટલું. હથેળીમાં સમાય એટલું શબ્દ સમૂહ આપ્યો છે તો એને બોખ કહેવાય, ખોબો કહેવાય, છાપકું કહેવાય કે છાનકું કહેવાય? શું કહેવાય? હથેળીમાં સમાય એટલું, તો ચોથામાં જવાબ આવશે ઓપ્શન સી, એને છાપકું કહેવાય. શું કહેવાય? છાપકું. ઓપ્શન સી જવાબ. આગળ જોઈએ પ્રશ્ન. શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જેનું સ્મિત પવિત્ર છે તે. જેનું સ્મિત પવિત્ર છે તે, તો કોઈ શું કહેવાય? હસ્તિની, શુચિસ્મિતે, પુનિતા કે સુનિતા. તો 5મા જવાબ મિત્રો શું આવશે? ઓપ્શન બી જવાબ. જેનું સ્મિત પવિત્ર છે તે શુચિ સ્મિતે. ઓપ્શન બી જવાબ. શુચિ સ્મિતે. ઓપ્શન બી જવાબ બનશે. આગળ જોઈએ બાળકથી માંડી વૃદ્ધ સુધી, એને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ બાળકથી માંડી વૃદ્ધ સુધી, તો આબાલ વૃદ્ધ, સમગ્ર, લોક કે ટોળું. તો 6મા જવાબ બનશે ઓપ્શન એ, આબાલ વૃદ્ધ. ઓપ્શન એ જવાબ. આબાલ વૃદ્ધ. ઓપ્શન એ જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે છેલ્લાની પહેલું. છેલ્લાની પહેલું એટલે કે છેવટિયું, સોપાન, ઉપાંત્ય કે લોથું. તો 7મો જવાબ મિત્રો શું બનશે? 7મો જવાબ છે ઓપ્શન સી, ઉપાંત્ય. છેલ્લાની પહેલું એટલે કે ઉપાંત્ય. ઓપ્શન સી જવાબ. ઉપાંત્ય. આગળ જોઈએ 8મા નંબરનો શબ્દ સમૂહ માટે એક શબ્દ ફાનસનો ગોળો. ફાનસનો ગોળો, તો એને શું કહેવાય? તો જો ફોટો, ચીમની, કાચઘર, ગોટો. તો એને શું કહેવાય? 8મો જવાબ શું કહેવાય? 8મો કહેવાય ઓપ્શન એ જવાબ આવશે, એટલે કે ફોટો. શું કહેવાય? ફોટો. ઓપ્શન એ જવાબ આવશે ફોટો. આગળ જોઈએ આપણે 9માની અંદર 3 કલાકનો સમયગાળો. કયો? 3 કલાકનો સમયગાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. એને કહર કહેવાય, શહર કહેવાય, પ્રહર કહેવાય કે માસ ઉજવણું કહેવાય? તો 9મા જવાબ શું આવશે? 3 કલાકનો સમયગાળો મિત્રો એનું શું કહેવાય? એક પહોર કહેવાય. એટલે કે સાદી ભાષામાં પહોર કહીએ છીએ, એટલે કે એક પ્રહર કહેવાય. ઓપ્શન સી જવાબ. શું આવશે? પ્રહર. આગળ જોઈએ 10મા નંબરનું નવાણ પીતું હોય નીર. નવાણ પીતું હોય નીર, પંક્તિમાં નવાણના અર્થ દર્શાવવાના છે. જે નવાણ શબ્દ આપ્યો છે એના અર્થ દર્શાવવાના છે. નવાણ પીતું હોય નીર, તો પંક્તિમાં નવાણના અર્થ દર્શાવો. તો વહાણ વગરનું, જળાશય, નવું નવું કે જંગલના પ્રાણીઓ. તો 10મો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, નવાણ એટલે જળાશય. ઓપ્શન બી જવાબ એનો અર્થ થશે જળાશય. બરોબર છે? ઓપ્શન બી જવાબ. આગળ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એ મિત્રો આવ્યું છે અરજ કરીને માગેલું. શું આપ્યું છે? અરજ કરીને માગેલું, તો એને પ્રાવૃષ કહેવાય, રાવ, પાર્થિત કે અજીત. તો એને મિત્રો શું કહેવાય? 11માની જવાબ આવશે અરજ કરીને માગેલું, એટલે એને પાર્થિત કહેવાય. ઓપ્શન સી જવાબ. પાર્થિત. ઓપ્શન સી જવાબ. ત્યારબાદ આપણે આગળ જોઈએ શરીરનો સંવેદનશીલ ભાગ. કયો શબ્દ શું આપે છે? શરીરનો સંવેદનશીલ ભાગ, તો એને શું કહેવાય? સંવેદન સ્થાન, સંવેદનશીલ, મર્મદાયક, મર્મસ્થાન. તો મિત્રો શું કહેવાય એને? 12મા નંબરની અંદર કહેવાય ઓપ્શન ડી જવાબ આવશે. શરીરનો સંવેદનશીલ ભાગ એટલે મર્મસ્થાન કહેવાય. ઓપ્શન ડી જવાબ. શું આવશે? મર્મસ્થાન. ઓપ્શન ડી જવાબ. આગળ જોઈએ પ્રશ્ન આપણે
કે શબ્દ શું માટે એક શબ્દ આપ્યો છે કે કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું તો સલવટ, પલવટ, કેડિયું, કટીમેખલા. તો મિત્રો જવાબ તેમાં જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે પલવટ. ઓપ્શન બી જવાબ પલવટ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શબ્દ શું માટે એક શબ્દ કે વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ. વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ એને શું કહેવાય? ખૂંથ, ખાપરો, ખૂંપડો કે ખૂંતા. તો 14મો જવાબ શું? 14મો જવાબ આવશે ઓપ્શન સી, એને ખૂંપડો કહેવાય. શું કહેવાય? વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ એને કહેવાય ખૂંપડો. ઓપ્શન સી જવાબ ખૂંપડો. આગળ જોઈએ આપણે. શબ્દ શું માટે એક શબ્દ તમારે કહેવાનું છે તો કે તાડના ફળની અંદરનો ઘર. તાડના ફળની અંદરનો ઘર એને શું કહેવાય? ગલેફું, ગલેચી, ગવલી કે ગલેલી. તો 15મો જવાબ આવશે ઓપ્શન ડી ગલેલી. શું કહેવાય? ગલેલી. ઓપ્શન ડી જવાબ ગલેલી. જોઈએ આગળ આપણે. શબ્દ શું માટે એક શબ્દ પથ્થર ગોઠવીને કરેલો કામ ચલાવ ચૂલો. પથ્થર ગોઠવીને કરેલો કામ ચલાવ ચૂલો એને શું કહેવાય? તો જોઈએ આપણે. 16માની અંદર ઓપ્શન ડી જવાબ આવશે મંગાળો. શું આવશે? એને કહેવાય મંગાળો. ઓપ્શન ડી જવાબ એને કહેવાય મંગાળો. બરોબર છે? ઓપ્શન ડી જવાબ મંગાળો. તો આ પ્રમાણે મિત્રો અહીં આપણે વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ એ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.